તો આ તરફ રાજકોટમાં પણ મકાનમાં આગ લાગવાની ઘટના બની। અંબિકા ટાઉનશીપમાં આવેલ વ્રજ હાઇટના 5મા માળે આગ લાગતા દોડધામ સર્જાઈ। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી। મકાન માલિક લગ્ન પ્રસંગમાં હોવાથી જાનહાનિ ટળી છે। ફાયરની ટીમ આસપાસના ફ્લેટમાં રહેતા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા અને 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। તો રાજકોટમાં પણ એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી। અંબિકા ટાઉનશીપમાં વ્રજ હાઇટમાં 5મા માળે આગ લાગવાની ઘટના। સદનસીબે જે મકાન માલિક હતા તેઓ પ્રસંગમાં હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો બીજી તરફ ફાયર વિભાગની ટીમે આસપાસમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને ત્યારબાદ 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। અંબિકા ટાઉનશીપમાં વ્રજ હાઇટમાં 5મા માળે આગ લાગવાની ઘટના। સદનસીબે જે મકાન માલિક હતા તેઓ પ્રસંગમાં હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। તો બીજી તરફ ફાયર વિભાગની ટીમે આસપાસમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા અને ત્યારબાદ 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો।